મીરાભાઈ લાખાભાઈ મેવાડા નવસારી ગામના અમે છીએ. પછી આ લોકો અમને નોટિસો દીધા કરે છે કે તમારું ગેરકાયદેસર છે, અને અમે આંદોલન કર્યું ત્યારે ટીડીયા સાહેબે એવું અમને કીધું હતું કે હું ગૌસર 8 દિન ખાલી કરાવી દઉં. એને કમિટી બેહારી, એ માયલું કાંઈ એણે કોઈ વસ્તુ કરી જ નથી, કોઈને નોટિસ દીધી નથી. ગાંઠની અમને નોટિસો દેવરાવે છે કે તમારું ગેરકાયદેસર છે. અમારે અહીંયા મંદિર જે બનાવ્યું છે એની 2 નંબર છે. અમારા જે વાડા હતા, વાડામાં અમે મંદિર બનાવ્યું, તોય છતાં અમને નોટિસ દે તમને કે 30 તારીખે તમારું પાડી નાખવું છે એવી ધમકીઓ દેવરાવે છે, અને ગામમાં અમને હામા કરાવે છે. તો હવે તમે શું કરશો? પછી તમારો આગળનો પ્રોગ્રામ શું આવે? આગળ જો અમારું આ કાંઈ ગૌસરનું કર્યું નથી તો અમે ફરીથી આંદોલન કરીશું પાછું, અને પાછા અપામાંથી બેસીશું. અને જ્યાં લગી છૂટવું નહીં કરે અને આ કાર્યવાહી કાંઈ પૂરી નહીં કરે ત્યાં લગી અમે ત્યાં બેહવાના છીએ. મારું નામ છે જાગાભાઈ દેવસીભાઈ. અમે ખાલસારી સમાજમાં ભડવાર ગિનાટી છીએ. તો અમને નોટિસો આપી, 7 દિવસની મુદત આપી. તો અમને કાંઈ વાંધો નથી, ભલે અટાણે અમારું પાડી દે 7 દિવસ પહેલાં. પણ આમ ગૌસરમાં છે 126માં એ સમાજવાડી છે, અમે સમાજવાડી અડધી બારી છે, અમને ખબર છે. તો એ લોકો એ સમાજવાડીને કેમ નોટિસો નથી આપતા? અમને ટાર્ગેટ કરે છે. તો એ ખાંભા આવી જાય, ત્યાં હંધુ આવી જાય. અમે તો ગામતરમાં છીએ અને અમારે કાયદેસર છે, 2 નંબર વાળી છે. અમને 19 જણાને અમને માલધારીને નોટિસ આપી કે ગામે ઉસકાવા સારું, વિરોધ સારું. તો ગામ અડધું બારું છે. અમારી પાસે કાયદેસરના લેખ છે, 2 નંબરો છે. અમે અંદર રજૂઆત કરી છે પંચાયતમાં. તો અમને કેમ નહીં આપી નોટિસો? તો અમારે 7 દિવસનું કેમ અમને આપ્યું? તમને નોટિસો ક્યારે આપી? અમને આજ સવારે આપી. તો હવે એને માટે તમે શું આગળ કાર્યવાહી? અમે તો કીધું પાડી જ નાખો હંધું. ગામમાં જઈને રવેશે બારો ન હોવો જોઈએ, ઓટલાય ન હોવો જોઈએ, લાગટ ગામ આખું ચોખ્ખું કરી નાખો. અમે ચોખ્ખીનું એ જ કીધું. અમારું આવતું છે તો અમને કહી દેવાનું, માપીને અમારું પાડી નાખવાનું. ગામમાં રવેશ ક્યાંય બારો ન હોવો જોઈએ. કાયદા મુજબ 1.5 ફૂટનો ગેરકાયદેસર રવેશ બારો આવે છે, એના મુજબમાં આવે છે 1.5 ફૂટ રવેશ કાઢવાનો. 3 ફૂટના 2.5 ફૂટના રવેશ કાઢે છે, એ વખતે કાઢી નાખવાના. પછી આ 126 નંબર જે તમે વાત કરો છો, એ 126 નંબરમાં શું ઊભું છે અત્યારે? અટાણે કેવડો બધો મંદિર ખડકી દીધા છે. 2 વીઘા જેટલી જમીન મોર પેક કરી દીધી છે ગૌસરમાં. પ્યોર ગૌસર છે. ત્યાં ખાંભા આવી ગયા, હંધુ કમ્પ્લીટ થઈ ગયું. તો એ લોકો કેમ નથી ત્યાં કાંઈ કરતા? ત્યાં હું રાજકારણીઓથી મહેતાઓથી બીક લાગે છે. તો તમારું કહેવાનું એ છે કે માત્ર તમને ટાર્ગેટ કર્યા છે એમ? હા, અમને જ ટાર્ગેટ, માલધારી સમાજને 19 ઘરને જ ટાર્ગેટ કર્યા. અમારે પાસે કાયદેસર છે. અમે લીગલી અનલીગલી નથી, અમે લીગલી વાળા જ છીએ. અને અત્યારે અમારે અનલીગલી આવતું હોય તો અમારે અહીંથી અમે પાડી નાખવા તૈયાર છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.